અમદાવાદના બાકરોલ ગામમાં 20થી પણ વધુ લોકો ફસાયાના સમાચાર। સાબરમતી નદીમાં પાણી છોડાતા 20થી વધુ લોકો ફસાયા। પાણીના ધસમસતા પ્રવાહમાં 20થી વધુ લોકો ફસાયા। ત્યારે અમદાવાદ ફાયર વિભાગની 4 ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે અને આ ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, આ 20થી વધુ લોકો કઈ રીતે ફસાયા હતા અને તેમને બચાવવા માટે કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી? आपने जणावी दो कि अमदावादનું જે બાકરોલ ગામ છે ત્યાં સાબરમતી નદી છે ત્યાં એક બ્રિજ કામ ચાલતું હતું ને 20થી વધુ મજદૂરો છે તે કામ કરતા હતા। જે રીતના ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું હતું અને સંત સરોવર અને ધરોઈમાંથી પાણી છોડાયું તેને કારણે સાબરમતીમાં વાસણા બેરેજના જે દરવાજા ખોલ્યા તેને કારણે તે પાણી સમગ્ર આ તરફ આવી રહ્યું છે। તેને કારણે તે મજૂરો ફસાયા છે। આ મજૂરો ફસાયાની જાણ થતા ગામના સરપંચ અને આગેવાનોએ તાત્કાલિક અમદાવાદમાં તંત્રને જાણ કરી હતી અને અમદાવાદ ફાયરની 4 ટીમો અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। રેસ્ક્યુની ટીમ સાથે બોટ સાથે પહોંચી છે। પણ આપને જણાવી દો કે જે લોકો ફસાયા છે તે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક મકાન છે તેની ઉપર છે, એટલે કે આજુબાજુમાં વધારે પાણીનો પ્રવાહ અને બાવળ અને ઝાડ હોવાથી રેસ્ક્યુ ટીમને થોડી મુશ્કેલી પડી રહી છે। પણ રેસ્ક્યુ ટીમ છતાં સતત મહેનત કરી રહી છે અને એમાંથી લગભગ 2 થી 4 લોકોને બચાવવાનો પ્રયત્ન અત્યારે સફળતાપૂર્વક થઈ ગયો છે। પણ હજી પણ કહેવાય છે કે 15 થી વધારે મજદૂરો છે તે ફસાઈ ગયા છે અને તેને બચાવવા માટેની તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહી છે। જી આભાર આ માહિતી માટે। તો પાણીના ધસમસતા પ્રવાહમાં આ 20 લોકો ફસાયા હતા, જે બાકરોલ ગામ પાસે બ્રિજની કામગીરી ચાલી રહી હતી અને ત્યાં લોકો ફસાયા હતા, તેમને બચાવવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે।